આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ કહેવતને સાર્થક કરનારા સમાજસેવક શ્રી વિનુદાદા અંબાડાવાળા 19 ડિસેમ્બર 2025 ઝીંઝુવાડા રણ પ્રદેશમાં મીઠાના આગરડિયાના શ્રમજીવી માટે ગરમ ધાબળા, કપડાં અને નોટબુકનું તેમજ વિતરણ કર્યું છે। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાળાની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આવા સત્કાર્ય છેવાડાના વિસ્તારોમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય એટલે સમાજના ભેગધારી વિનુદાદા પણ રણ વિસ્તારમાં જ કહે છે। સમાજના સેવા કાર્ય માટે જોડાયેલા સંસ્થા શ્રીમદ રાધચંદ્ર આશ્રમ ધરમપુર, સંત મોજીરામ સનાતન ધર્મ વડોદરા, રોહિત ફરાસકાના દીપકભાઈ સાથે જ વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિનુદાદા અંબાડાવાળાના નેતૃત્વમાં સૌપ્રથમ ઝીંઝુવાડા રણ પ્રદેશમાં ગરમ ધાબળા અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। વર્ષો પહેલા રાજા રજવાડો આપણા દેશમાં હતા અને એ લોકો પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે લડાઈ એટલે કે યુદ્ધ કરતા હતા। શાના માટે? સામ્રાજ્ય ત્યારે તલવારો કાઢતા હતા, તલવાર ને ભાલા એ હતું અને એનાથી પોતાનું સામ્રાજ્ય સ્થાપતા હતા। એટલે જે મેડમે કહ્યું એ યુગ ગયો। 16મી સદી 20મી સદીના ઉત્તરાર્ધમાં તલવાર નીકળી ગઈ, ભાલા નીકળી ગયા। હવે શું આવ્યું? કલમ। શું આવ્યું? કલમ। કલમ એટલે શું? પેન। દાદા એવું કહે છે કે કલમ એટલે શું ને પેન એટલે શું? તો બંને એક જ છે, પણ યાર પણ પેનથી શું થશે? આ પેનથી શું થશે? આ પેનથી જ તમારું ભવિષ્ય બનશે। આજે સંકલ્પ લખી લેજો, પોતાની નોટબુક્સની અંદર લખજો કે મારું ભવિષ્ય ઉજળું કરવું હોય તો આ પેનથી થશે અને પેન સાથે કાયદો આવશે અને કાયદાની સાથે તમે કાયદા શાસ્ત્રી બનશો અને કાયદા શાસ્ત્રી બનશો એટલે કાયદાનું જ્ઞાન હશે તો સમાજના રોડે રોડે તમે બધાને ચાલવા માટે શુભચિંતક બનશે। હવે આ પેનની સાથે આપણે જોડકડું થાય છે બંધારણ, નીતિ નિયમો। આપણું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્વ સમાજ માટે, દેશ માટે, સર્વ દેશો માટે એમણે રાત દિવસ મહેનત કરી અને એક આપણને સરસ દેશભક્તિનો સંદેશ આપીને બંધારણ બનાવ્યું છે। એ બંધારણ થકી તમે ઘણું જશો। એટલે આજ કલમ અને આજ બંધારણનું અમને 2022માં સારું એવું જ્ઞાન થયું એટલે અમે 2022થી અમારા વિસ્તારમાં બધા બાળકોને ભેગા કરીએ અને દશેરાના દિવસે જેમ બેને કહ્યું છે શસ્ત્ર પૂજા થાય છે। શું થાય છે? શસ્ત્ર પૂજા થાય છે। આ શસ્ત્રો તો જતા રહ્યા પરંતુ એનો વિરોધ ના કરી શકાય એટલે શસ્ત્ર પૂજા જેને કરવી છે, પોલીસ એમની બંદૂકોની પૂજા કરે। હવે બંદૂકો તો આપણે ચલાવવાની નથી, આપણે શાંતિ પ્રિય દેશને શાંતિમાં રહેવું હોય તો કલમની જરૂર છે અને સંવિધાનની છે। એટલે અમને અમારા એક મિત્ર ભાવેશભાઈ કરીને છે, એમણે કહ્યું કે દાદા આ બધા શસ્ત્ર પૂજન કરે છે તો આપણે શું કરીએ? કે આપણે કલમની પૂજા કરીએ। એટલે અમે કલમ પૂજાની શરૂઆત 2022થી કરી। એમાં સંવિધાન ગામે ગામ સરપંચોને આપવાના, ધારાસભ્યોને આપવાના, તલાટીઓને આપવાના, તેજસ્વી વિદ્યાર્થીઓને આપવાના, સંસ્થાના આગેવાનોને આપવાના। એ બધાને જ અમે સંવિધાન વિના મૂલ્યે ભેટ આપીએ કે સંવિધાન ભણો। હવે આ ભણવા માટે શરૂઆત કરવા એને ફોકસ તો કરવો પડે એટલે અમે એક નાનકડો પ્રયાસ કર્યો। 5 કિલોમીટરની સંવિધાન પદયાત્રા શરૂ કરી। તો સંવિધાન પદયાત્રામાં પહેલા વર્ષે તો બધાને નવાઈ લાગી કે આ તો દાદા ગાંડા થઈ ગયા, મારા વિસ્તારમાં જ કહેવાય, પણ અમે કર્યું એટલે અમારા 5 કિલોમીટરની પદયાત્રા બહુ સફળ થઈ। એટલે અમે બીજા વર્ષે પણ પદયાત્રા શરૂ કરી, ત્રીજા વર્ષે પણ અનેક સંગઠનોને ભેગા કર્યા અને એવું આપ્યું આશ્વાસન કે જે સંસ્થા જોડાશે એને સંવિધાન વિનામૂલ્યે આપવામાં આવશે અને એક પેન આપવામાં આવશે। એટલે બધી સંસ્થાઓએ નામો લખાયા અને બધી સંસ્થાઓ અમારી સાથે આવી। 32 સંસ્થાઓ અમારી સાથે સંવિધાન માટે આવ્યા। અમે બધાને વિનામૂલ્યે સંવિધાન આપ્યું। ત્યારથી દરેક સંસ્થાએ પોતે નક્કી કર્યું કે અમારા વિસ્તારમાં પણ અમે આવું કરીશું, સંવિધાન આપીશું।
તો અત્યાર સુધીમાં મારી ગણતરી પ્રમાણે 2022 થી અત્યાર સુધીમાં 271 સંવિધાન વિના મૂલ્યે બધાને આપવામાં આવ્યા છે. હવે જે 10 ને 12 માં ભણતા એ હિસાબ કરજો, 271 ગુણ્યા 320 એવું ગણતરી કરજો એટલે કેટલા રૂપિયા થાય. એટલા રૂપિયા દાદાએ સંવિધાન મફત આપ્યા. એની સાથે સંવિધાનની સાથે પેન, જેવી રીતે કે મહાનુભાવો હોય, ધારાસભ્યો હોય, તો એમને જ્ઞાન થાય એ માટે, લખવા માટે કે સાચું લખો, ભ્રષ્ટાચાર ના કરો એ માટે કલમ આપે એટલે પેન. એમનું પેનથી સન્માન થાય. બધી જગ્યાએ સન્માન થાય છે. શાનાથી થાય છે? ફૂલનો બુકે આપે. આ બુકે 50 થી 100 રૂપિયા સુધીનો આવે. આ 100 કે 50 નો કદાચ કે મહેમાનને ના ગમ્યું તો થોડો મોટો લાવે તો 200-500 રૂપિયાનો પેલા ભાઈને આમ આપે અને એ જાય એટલે એને લઈને કચરા પેટી, સાંજે કચરા પેટીમાં જતો રહે તો 200 રૂપિયા આપણા જ પડી ગયા કહેવાય. પછી એ યાદ જ ના રાખે. એટલે અમે અમારા પ્રમુખશ્રી અને અમારા ટ્રસ્ટીગણે નક્કી કર્યું આપણી સંસ્થામાં જે કોઈ મહેમાન આવે કે આપણે સન્માન કરવાનું હોય ત્યારે સંવિધાનથી જ આપવાનું અને કલમ જ આપવાનું એટલે કે પેન. એટલે પેન એના ઘરે રહેશે, સંવિધાન પણ એમના કપબોર્ડમાં રહેશે, ઓફિસમાં રહેશે. એમના વાલી વારસો વંશજો એ ભણશે. તો અમે સંવિધાન પદ યાત્રા કરી, ઘેર ઘેર સંવિધાનનો પાયો નખાય અને બાળકો જાગૃત થાય એ પેઢી અમે શરૂઆત કરી છે. અને આજે તમને પણ એક સરસ મજાનું સંવિધાન સારું એવું આપીશું, આપણા પાલક પિતાને આપીશું. અને બાકીના અમે પ્રશ્નો પૂછીશું, એનો સાચો જવાબ આપશે એને પણ એક સંવિધાન આપીશું.